નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષય શીખવાના છીએ. ગુજરાતીમાં પાઠ 8 સોય સંચોને સાબુ વિશે શીખીશું. આ પાઠની અંદર આપણને મદદમાં આવતા મદદગારો એટલે વ્યવસાયકારો વિશે વાત કરવામાં આવી છે. પહેલાં આપણે ગીત ગાવાની મજા જોઈએ. આપણે ટપાલી વિશે ગીત આપેલું છે તે ગીત સાંભળીએ. ચાલો હવે બધાએ ગીત ગાવાનું છે. ટ ટ ટ ટ ટ ટ ટ ટપાલી હું, ટપાલ સૌને પહોંચાડું હું. ક 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 કાગળ વેચું, પોસ્ટ કાર્ડ પરવડિયા વેચું. સારા માઠા સંદેશાથી સુખડા વેચું, દુખડા વેચું. મની ઓર્ડર જો આવે કોઈનો રૂપિયા વેચું. ટ ટ ટ ટપાલી હું, ક ક ક ક કાગળ વેચું. ર રૂપિયા વેચું. ટ ટ ટ ટ ટપાલી હું. જુઓ, ટપાલી સૌને શું પહોંચાડે છે? ટપાલ પહોંચાડે છે. ટપાલમાં કાગળ, પોસ્ટકાર્ડ, પરબિડિયા વગેરે વહેંચે છે. આ ગીતની અંદર આ વાત કરવામાં આવી છે. ટપાલ દ્વારા સારા ખરાબ સમાચાર પણ પહોંચાડે છે. સમાચારથી સુખ અને દુઃખ પણ વહેંચે છે અને મની ઓર્ડર દ્વારા રૂપિયા પણ પહોંચાડે છે. હવે આગળ જુઓ, વાર્તા જોઈએ પાઠમાં આવતી. બરાબર? એક હતી બિલ્લી. વાર્તાનું નામ છે એક હતી બિલ્લી. એક હતી બિલ્લી, તેને જવું તું દિલ્હી. પણ જવું કઈ રીતે? તેણે બધા પ્રાણીઓને વાત કરી. રસ્તો તેને જડ્યો નહીં. બિલ્લી ગઈ ખેડૂત પાસે. ખેડૂતભાઈ, મારે થોડું કામ છે, મને થોડો કપાસ આપો ને. ખેડૂત ખેતી કરે, અનાજ વાવે ને કપાસ પણ વાવે. કપાસ લઈ બિલાડી આગળ વધી, પિંજારા પાસે ગઈ. પિંજારાને કહે છે, પિંજારાભાઈ, મારે થોડું કામ છે, મને આ કપાસ પીંજી આપો ને. પિંજારો રૂ પીંજે, ગાદલા તથા રજાઈ બનાવે. પિંજારાએ કપાસ પીંજી આપ્યો. બિલ્લી આગળ ગઈ વણકર પાસે. વણકરને કહે છે, વણકરભાઈ, મારે થોડું કામ છે, મને આ રૂમાંથી કાપડ વણી આપો ને. બિલ્લીને વણકરે કાપડ વણી આપ્યું. બિલ્લી આગળ ચાલી ગઈ દરજી પાસે. દરજીભાઈ, મારે થોડું કામ છે, મને કાપડમાંથી કપડાં સીવી આપો ને. દરજીભાઈ કપડાં સીવે, બિલ્લીનું માપ લઈ કપડાં સીવી આપ્યા. બિલ્લીબાઈ તો ખુશ થયા ને પાછા આગળ ચાલ્યા. પહોંચ્યા ધોબીને ત્યાં. ધોબીભાઈ, મારે થોડું કામ છે, મને આ કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપો ને. ધોબી કપડાં ધોવે અને ઇસ્ત્રી પણ કરે. ધોબીએ કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપી. બિલ્લી ત્યાંથી આગળ ચાલી ગઈ મોચીને ત્યાં. મોચીભાઈ, મારે થોડું કામ છે, મને ચપ્પલ સીવી આપો ને. મોચી ચામડામાંથી ચપ્પલ બૂટ બનાવે. મોચીએ બિલ્લીને ચપ્પલ બનાવી આપ્યા. બિલ્લી ત્યાંથી પાછી આગળ ગઈ સુથારના ઘેર. સુથારભાઈ, મારે થોડું કામ છે, મને લાકડાની ગાડી બનાવી આપો ને. જો બિલ્લી લાકડાની ગાડીમાં બેસી છે, જોઈ? હા, તો સુથારને કહે છે, મને લાકડાની ગાડી બનાવી આપો. તો સુથારભાઈ લાકડામાંથી ખુરશી, બારી બારણા બનાવી અને બિલ્લીને ગાડી પણ બનાવી આપી. બિલ્લી પાછી ત્યાંથી ક્યાં જાય છે? આગળ જાય છે કુંભારને ત્યાં. કુંભારને કહે છે, કુંભારભાઈ, મારે થોડું કામ છે, મને એક નાનો ઘડો બનાવી આપો ને. કુંભારને કહે છે, મારે તમારું થોડું કામ છે, તો મને ઘડો બનાવી આપ્યો ને. બધા કારીગરો પાસે બિલ્લી જાય છે. બધું લઈ બિલ્લી તો આવી ઘરે.
ઘરે આવીને સવાર થયું, નાહી ધોઈને નવા કપડાં પહેર્યા ને તૈયાર થઈ ગઈ. લાકડાની ગાડી જોડી, દેડકાને ગાડીમાં જોડ્યો. દેખાય, દેડકા જોડે એણે ગાડી જોડી છે. ને બિલ્લી માસીની સવારી તો ઉપડી દિલ્હી. હવે બિલ્લી ક્યાં જાય છે? દિલ્હી તરફ. મ્યાઉ મ્યાઉ, ડ્રાઉ ડ્રાઉ, મ્યાઉ મ્યાઉ, ડ્રાઉ ડ્રાઉ. જોયું ને, કેવી સરસ મજાની વાત છે. બધા જ કારીગરોને તે મળી. મજા આવીને વાર્તામાં? ખૂબ સરસ વાત કરવામાં આવી છે. જોયું, બધા આપણા મદદગારોને તે મળતા મળતા આગળ જાય છે ને પછી તેના રહેઠાણના સ્થળે તે પહોંચે છે. હવે જુઓ, આપણે જે કારીગરો વિશે શીખ્યા તેના વિશે આપણે ગીતડું ગાઈએ. કારીગરનો મેળો. જુઓ, જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. ચાકડો ને ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ. માટીમાંથી માટલીનો ગાંઠ બનાવે કેવો જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. લેલું ને ઓળંબો લઈને આવ્યા કડિયાભાઈ. ઈંટમાંથી ચણી ચણીને મહેલ બનાવે કેવો જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. કરવત વાંસલો વીંધણું લઈ આવ્યા સુથારભાઈ. લાકડ કામ કરીને એ તો રંગ ચડાવે કેવો જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. એરણને દમણ લઈને આવ્યા લુહારભાઈ. લોઢું ટીપી જોતામાં પલંગ બનાવે કેવો જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. સોય ટેપ ને સંચો લઈને આવ્યા દરજીભાઈ. કાપડ કાપી જોતામાં કોટ બનાવે કેવો જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. રાપીને પોલીસ લઈને આવ્યા મોચીભાઈ. ચામડું કાપી જોતામાં બૂટ બનાવે કેવો જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. સાબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ધોબીભાઈ. ચોખ્ખા કરી ઇસ્ત્રી કરીને વટ પાડી દે કેવો જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. અસ્ત્રો કાતર દર્પણ લઈને આવ્યા વાળંદભાઈ. અસ્ત્રો કાતર દર્પણ કાંસકો લાવ્યા વાળંદભાઈ. ફુવારો છાંટી બાલ કાપીને વટ પાડી દે કેવો જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. મજા આવી? ગીત ગાવાની બહુ મજા આવી. જુઓ, આ ગીતની અંદર કુંભારભાઈ, કડિયાભાઈ, સુથારભાઈ, લુહારભાઈ, દરજીભાઈ, મોચીભાઈ, ધોબીભાઈ ને વાળંદભાઈ, આ બધા આપણા મદદગારોની વાત કરવામાં આવી છે. જોયું ને, અલગ અલગ રીતે તેમના સાધનો છે. જુઓ, કુંભારના સાધન છે ચાકડો ને ટોપલો. પછી કડિયાના છે લેલું ને ઓળંબો, તેના સાધનો છે. સુથારભાઈના સાધનો છે કરવત, વાંસલો ને વીંધણું. લુહારભાઈના છે એરણ, ધમણ, બરાબર, એ તેના સાધનો છે. દરજીભાઈના છે સોય, સંચો ને ટેપ. પછી મોચીના સાધનો રાપીને પોલીસ. ધોબીના સાધનો સાબુ પાવડર ને ઇસ્ત્રી. વાળંદભાઈના સાધનો અસ્ત્રો, કાતર, દર્પણ, કાંસકો વગેરે. બરાબર. જુઓ, આ બધા આપણા કારીગરોના સાધનો છે. મજા આવી ને આ પાઠની અંદર? ખૂબ સરસ. ચાલો, આ પાઠની અંદર આપણે કારીગરો વિશે શીખ્યા અને વાર્તા પણ જોઈ. અસ્તુ.